નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું પીએન ન્યૂઝમાં સ્વાગત છે। આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। જે રીતે દેશમાં મોંઘવારી વધી રહી છે તેને મુદ્દે જ તેઓ દ્વારા અહીંયા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। તો આપણે પહેલા સીધી વાત તેઓની સાથે કરીશું કે આ આવેદનપત્ર પાઠવવા પાછળનું તેમનું શું કારણ છે, તમારું શું કહેવું છે? મારું કેવું એવું છે કે અત્યારે જે સરકાર મોંઘવારી વધારી રહી છે એ યોગ્ય નથી, કેમ કે ગરીબો પાસે જે રોજના કમાવનાર માણસો હોય જેની ઉપર આ પ્રેશર આવે કે આજે દૂધના 2 રૂપિયા વધી ગયા, આજે પેટ્રોલમાં 15 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા વધી ગયા, એવી રીતે દરરોજ મોંઘવારી વધે છે। તમે જો જ્યાં સુધી ઇલેક્શન હતું ત્યાં સુધી ગેસના તેલના ભાવ નતા વધતા હતા, હવે જેમ ઇલેક્શન પત્યું ભાવ વધવા ચાલુ થયા છે અને દરરોજ સતત ભાવ વધી રહ્યા છે। તો શું ગરીબ આમાં સર્વાઈવ કરી શકશે? તમે પોતે વિચારી લો। બીજું, આજના યુવાઓ માટે આપણા જે આજની યુવા પેઢી છે એમની સાથે જે થયું છે પેપર લીક, નીટની એક્ઝામ રદ કરી ફરીથી લેવામાં આવશે। હવે જે પેરેન્ટ્સે પોતાના બાળકને કેવી રીતે ફીસ ભરીને ભણાવ્યું હશે, એમનો જે અત્યારનો રિઝલ્ટ હશે એ પેલા રિઝલ્ટ સાથે મેચ થાય એવી કોઈ શક્યતા છે નથી। જે નીટની પેપર ફૂટ્યો એના માટે સરકાર કંઈ કરતી નથી। સરકારનો ખાલી ધ્યાન છે ગરીબોને મોંઘવારી વધાવો અને ગરીબ હટાવો। સરકાર એકચ્યુઅલીમાં આ મોંઘવારી એના માટે જ વધારી રહી છે કે ગરીબ કેવી રીતે રસ્તામાંથી હટી શકે। બીજો કોઈ સરકારનો યોગ્ય કદમ નથી કે દેશ માટે કંઈ એ કરે, એના માટે કોઈ સુવિધા લાવે, એ નથી કરતી। એ કાં તો ડેમોલેશન કરે છે, કાં તો મોંઘવારીઓ વધારે છે। આ ખોટું છે, સરકારને વિચારવું પડે। જે સરકાર આજે ટેક્સ ઘટાડી દે તો ગરીબ માણસોને રાહત મળી જશે, ટેક્સ ઘટશે તો આપણા જે પેટ્રોલ ડીઝલના ભાવ છે, ગેસના ભાવ છે એ જે મેન્ટેન છે મેન્ટેન રહેશે, પણ એ સરકાર ઈચ્છતી નથી, એના માટે એ ભાવ વધારે છે। અને બીજી વસ્તુ, જે આપણો તેલ, જે દેશ આપણને સસ્તું આપે છે તેલ ત્યાંથી લો ને, તમે કેમ અમેરિકાના કહેવાથી તેલ લો છો? સરકાર સાથે વિનંતી છે, વિચાર કરો, વેટ, ટેક્સ આ બધાના ઉપર નિયંત્રણ લાવો। તમારું શું કહેવું છે? જે અત્યારના યુવાઓ દ્વારા કોકરેજ જનતા પાર્ટી બનાવવામાં આવી છે કે તેમને કોકરોચ કહી દેવામાં આવ્યા છે, જે બેરોજગાર યુવા છે તેને કોકરોચ કહેવામાં આવ્યું છે, તો તેને લઈને તમારું શું કહેવું છે? બેરોજગાર યુવાનોને બેરોજગાર બનાવવાનું મુખ્ય તો સત્તા ઉપર આવેલી ભાજપ સરકાર છે। કેમ કે જ્યાં સુધી એમણે યુવાનો બિચારા મહેનત કરે છે, એમના મા બાપ એમને ભણાવવા માટે મહેનત કરે છે, ત્યારે ભાજપ સરકારે પેપર લીક, વારંવાર પેપર લીક થાય છે। તો તમે પહેલા શું ધ્યાન રાખો છો? પછી પેપર લીક થયા પછી 2 દિવસ પછી પેપરમાં આવશે કે તમે અમે આટલા લોકોને પકડ્યા, ધરપકડ કરી, તો તમે ત્યારે ધરપકડ કરો છો તો પહેલા પેપર લીક થતા પહેલા એનું ધ્યાન રાખો ને, તો યુવાનો બેરોજગાર નહીં બને। યુવાનો બેરોજગાર બને છે, પરિણામે યુવાનો આત્મહત્યા કરે છે, મા બાપને વ્યાજવા પૈસા લઈને એમને ટ્યુશન કરાવ્યા હોય છે ભણાવવા માટે, તો મા બાપ પણ પોતે દુઃખી થઈ જાય છે। એટલે જનતાનું ભલું જો સરકાર ના ઈચ્છી શકતી હોય, પેપર લીક થવાનું બંધ ના કરી શકતી હોય, મોંઘવારી ઘટાડી ના શકતી હોય, તો સત્તા ઉપરથી એમણે છોડી દેવું જોઈએ, રાજીનામું આપી દેવું જોઈએ। યુવાએ જે પાર્ટી બનાવી છે કોકરોચ જનતા પાર્ટી, એનાથી તમને લાગે છે રાજકારણમાં કંઈક બદલાવ જોવા મળશે તમને? હા, 100% ક્રાંતિ આવશે, રાજકારણમાં 100% ક્રાંતિ આવશે। અને આ ભાજપા સરકાર ચીટિંગ કરીને સત્તા ઉપર બેઠેલી સરકાર છે, અને ભાજપા સરકારે સત્તા છોડીને જનતાનું હિત ઈચ્છવું જોઈએ। અમે એટલું કહેવા માંગીએ છીએ કે જો મોંઘવારીનો દર આ રીતે વધતો રહેશે તો ગરીબ માણસને જીવવું મુશ્કેલ થઈ જશે। તમારું શું કહેવું છે? જે રીતે વડાપ્રધાન કહે છે કે આપણે બહાર જવાનું બંધ કરી દેવું જોઈએ, 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું જોઈએ, પેટ્રોલ ડીઝલ ઓછું વાપરવું જોઈએ, તો તેના લઈને તમારું શું કહેવું છે? હાલ તેઓ વિદેશ યાત્રા પર જ છે। પહેલા તો વડાપ્રધાનને બહાર જવાનું બંધ કરવું જોઈએ। જે વડાપ્રધાન જે તાઇફા કરે છે ને, ફોરેનમાં તો કરોડો અજબો રૂપિયા ઉડાડતા હશે, તો અહીંયા આગળ ગુજરાતમાં આવતા હોય ત્યારે 200-250 કરોડ વડાપ્રધાન છે। પહેલાં તો એમને તાઇફા કરવાનું બંધ કરવું જોઈએ અને પછી જનતાને શીખવાડવા જોઈએ કે ભાઈ તમે આ વસ્તુ બંધ કરશો। પેટ્રોલ, ડીઝલ, દૂધ જીવન જરૂરિયાત વસ્તુ છે, એટલે આની ઉપર સતત લગભગ 15 દિવસથી ભાવ વધતા ગયા। એટલે હું મારા સાથી મિત્ર નિશાંત ઠક્કર, ગૌરવભાઈ, અમે ત્રણેય મળીને પેટ્રોલ, ડીઝલ અને દૂધના ભાવમાં ચર્ચા વિચારણા કરીને અમે પહેલાં જશોદાનગર પ્રોગ્રામ રાખ્યો હતો, આજથી 10 દિવસ પહેલાં ત્યાં પ્રોગ્રામ આપ્યો। એટલે અમારી પાર્ટી, આમ આદમી પાર્ટીએ નોંધ લીધી કે ભાઈ આ ખરેખર મુદ્દો આપણે કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવાની જરૂર છે। એના અનુસંધાને અમારી આમ આદમી પાર્ટીની ગુજરાત પ્રદેશની ટીમે અમારી નોંધ લીધી અને અમે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। અને હું તો જનતાને, ગુજરાતી જનતાને એવી અપીલ કરું છું કે પાર્ટી તો બરાબર છે, પણ તમે બી 15-15, 20-20, 25-25 જણા
લઈને કલેક્ટર કચેરી પહોંચી જાઓ, આવેદનપત્ર આપો. તમારો અધિકાર છે લડવાનો, વિરોધ કરવાનો તમારો અધિકાર છે. જો ગુજરાતની જનતા નહીં જાગે તો આવનારા સમયમાં પેટ્રોલ 120 થી 125 રૂપિયા થવામાં વાર નહીં લાગે, દૂધ 100 રૂપિયામાં પહોંચવામાં વાર નહીં લાગે. અને જ્યારે ગુજરાતની જનતા જ્યારે કમાતી હોય પગાર તે 15-20 રૂપિયામાં પૂરું નથી પડતું, લોકો લોનો લેવા મજબૂર બને છે, લોનો નથી ભરાતી એટલે લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર બને છે. અને આ ભાજપની સરકારને પાપ લાગશે. આ ભાજપની સરકારના પડતીના નિશાન છે ક્યાંક ને ક્યાંક. આપણે એક તરફ એવું જોઈએ છે કે સરકાર કરોડોના જે મોટી મોટી કંપની છે એમના દેવા માફ કરે છે, પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતી. હાલ ડીઝલનો ભાવ વધી ગયો છે, ખેડૂતોને સૌથી વધુ પ્રોબ્લેમ થઈ રહી છે, તો તેના લઈને તમારું શું? જગતનો તાજ કહેવાય ખેડૂત. એ પોતાના ખેતરમાં વરસાદ ચાલુ હોય, તાપ હોય, ઠંડી હોય, રાત દિવસ એક કરીને મહેનત કરીને અનાજ પકવતો હોય છે. એના ઘરમાં ખાવાનું અનાજ ઓછું રાખે છે ને બહાર વેચે છે. એ આપણી ગુજરાતની અને ભારત દેશની જનતામાં ખરેખર જે મોટા મોટા ઉદ્યોગપતિને જે દેવું માફ કરે છે આ સરકાર, તો ખરેખર જગતના તાજ અને ખેડૂતનો સપોર્ટ કરવો જોઈએ. જગતનો તાજ આજે રોવે છે, મજબૂર બને છે આત્મહત્યા કરવા પાછળ. એનું દેવું માફ કરવું જોઈએ, પછી મોટા મોટા ઉદ્યોગપતિનું વિચારાય. ઉદ્યોગપતિનું વ્યય વિચારે ને તો ઉદ્યોગપતિને કોઈ ફરક પડશે નહીં. પણ આજે જે ખેડૂત પોતાનો પાક પકવતો હોય અને જ્યારે વરસાદ પડતો હોય અને એમાંય વીમા કંપની પૈસા ખાઈ જતી હોય અને પૈસા ના મળતા હોય, ત્યારે ખેડૂતને બહુ સહન કરવું પડતું હોય છે આ વેદના. અને ખેડૂત ક્યાંક ને ક્યાંક આત્મહત્યા કરવા પણ નિર્ભર બની રહ્યો છે. મારો છેલ્લો સવાલ છે, 2027માં ઇફ જો આમ આદમી પાર્ટી સત્તામાં આવે તો તમે મોંઘવારીને કેવી રીતે કંટ્રોલ કરશો? 2027માં જ્યારે અમારી આમ આદમી પાર્ટીની સરકાર આવશે એ ટાઈમે તમે જોઈ લેજો અમારી સરકાર આ ગુજરાતની જનતાની જે અપેક્ષાઓ છે, આશાઓ છે, કેવી રીતે પૂરી કરે છે. ખેડૂતનું દેવું માફ કરીશું, જનતાને મોંઘવારીના મારમાંથી બચાવીશું. આ જે ભાજપે જે પાપ કર્યા છે એમાંથી અમે આ જનતાને મુક્ત કરું છું. જ્યારે આ ભાજપ સરકારે જે જનતાના હાથ બાંધી દીધા છે, આજે મોંઘવારી મુદ્દે આવેદનપત્ર આપ્યું છે, પણ આવનારા 10 દિવસમાં મારી આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ લઈને હું જયમીનભાઈ દેસાઈ, નિશાનભાઈ ઠક્કર, ગૌરવભાઈ, અમારા સાથી મિત્રો, અમારી ટીમ સાથે સ્માર્ટ મીટર જે આ ટોરેન્ટ પાવરે ચાલુ કર્યું છે એના અનુસંધાને બી અમે આ જ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા માટે આવશું. ગુજરાતની જનતા માટે અમે મજબૂતાઈથી લડીશું, ઝૂકશું નહીં, ઝૂક્યા નથી અને ઝૂકશું નહીં. આપ જોઈ શકો છો જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા અહીં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમની એક જ માંગણી છે કે જે પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તે ઘટાડવામાં આવે, તેમજ દૂધના ભાવમાં પણ જે વધારો થયો છે તે પણ ઘટાડવામાં આવે. અને જે રીતે વડાપ્રધાન કહે છે કે બહારની વિદેશ યાત્રા બંધ કરવી જોઈએ, પરંતુ તે પહેલા પોતાનાથી શરૂ કરે તો વધારે સારું રહેશે. તેમજ નીટના જે પેપર ફૂટ્યા છે તેને લઈને પણ તેઓ અહીંયા વાત કરી છે. ત્યારે આપનું શું કહેવું છે? અમને કમેન્ટમાં આપના મંતવ્ય જરૂર જણાવજો. નમસ્કાર.